હેલો બાળકો, આજની વાર્તાનું નામ છે સિંહભાઈ અને ચકલીબેનની દોસ્તી. એક જંગલમાં એક સિંહભાઈ રહેતા હતા. એ તો જંગલના રાજા. એ સિંહભાઈને તો કોઈ જ ફ્રેન્ડ નહીં હતા. એમની ગુફા પાસે એક નાના ચકલીબેન આવ્યા. એ સિંહભાઈને જોઈ અને બોલવા લાગ્યા કે સિંહભાઈ, તમે મારી સાથે દોસ્તી કરશો? તો સિંહભાઈ કહે, અરે તું તો કેટલું નાનું પક્ષી છો, તારી સાથે હું કેમથી દોસ્તી કરું? એમ કરીને હસવા લાગ્યા. પછી સિંહભાઈ તો શિકાર કરવા જતા રહ્યા. પણ ચકલીબેન તો રોજ એની બાજુમાં ઝાડ હતું ત્યાં જ રહેતા. ચકલીબેન રોજ સિંહભાઈને જોવે, સિંહભાઈ પણ રોજ ચકલીબેનને જોવે. એમ કરતાં કરતાં બહુ દિવસ થઈ ગયા. એક દિવસ ચકલીબેને સિંહભાઈ પાસે જઈને એના પગમાં ચાંચ મારી. તો સિંહભાઈ કહ્યું, એ ચકલી, તને ખબર છે હું જંગલનો રાજા છું, તું મને ચાંચ મારે છે? તને એવું લાગે છે કે તારે મને ચાંચ મારવી જોઈએ? તને ખબર છે હું તને અહીંયા ખાઈ શકું છું, હમણાં તને ખાઈ જઈશ. તો ચકલીબેને કહ્યું, તો મને પકડીને બતાવો તો કેવી રીતે મને ખાશો? એમ કરીને તો આગળ ઉડવા લાગી. સિંહભાઈ તો એની પાછળ દોડવા લાગ્યા. થોડે આગળ ગયા ને એટલે સિંહભાઈએ કહ્યું, એ ચકલી, હમણાં તને પકડી લઈશ. તો ચકલીબેન હસવા લાગ્યા. પછી ત્યાં ઊભા રહી ગયા. સિંહભાઈએ કહ્યું, કેમ, તારે ઉડવું નથી? તો ચકલીબેને કહ્યું કે તમને ખબર છે હું શું કામે તમને દોડીને અહીંયા લઈ આવી? તો સિંહભાઈએ કહ્યું, કેમ, શું થયું? એમને કહ્યું કે પાછળ વળીને જુઓ, તમે જ્યાં ઊભા હતા ને ત્યાંથી થોડે દૂર શિકારીઓ આવ્યા હતા અને એ શિકારીઓ તમારા માટે ઝાડ પાથરીને ગયા છે. તો સિંહભાઈએ જોયું કે હા, ચકલીબેનની વાત તો સાચી છે, ત્યાં તો ઝાડ પાથરેલી છે. જો હું ચકલીબેનની પાછળ ના દોડ્યો હોત ને તો જરૂર એ ઝાડમાં ફસાઈ ગયો હોત. એટલે સિંહભાઈએ ચકલીબેનને આભાર માન્યો અને એને કહ્યું કે આજથી હું તારો ફ્રેન્ડ. હવે તારે જ્યારે પણ જરૂર હોય ત્યારે મારી મદદ માંગજે. એમ કરતાં બંને તો રોજ સાથે રહેવા લાગ્યા. એક દિવસ સિંહભાઈ ચાલતા જતા હતા ને તો એની સાથે ચકલીબેન પણ ચાલવા લાગ્યા. ચકલીબેનને લાગ્યું કે પાછળ ધીમી પગે બિલાડીબેન આવે છે. બિલાડીબેન તો ચકલીબેનને ખાઈ જશે. એટલે ચકલીબેન તો ડરને કારણે સિંહભાઈના બે પગની વચ્ચે ચાલવા લાગ્યા. હવે બિલાડીબેનને થયું કે જો સિંહભાઈની પગ વચ્ચે ચાલે છે તો હમણાં સિંહભાઈ ચકલીબેનને મારી નાખશે. એને જેવા મારી નાખશે ને એવા હું એને ખાઈ જઈશ. એમ કરતાં એની પાછળ ચાલવા લાગ્યા. એ ચકલીબેનની પાછળ બિલ્લીબેન અને બિલ્લીબેનની પાછળ કરતા કૂતરાભાઈ. કૂતરાભાઈને થયું કે આ બિલ્લીબેન ચાલે છે તો બિલ્લીબેનને હું ખાઈ જઈશ. એમ કરતાં કૂતરાભાઈ એની પાછળ ચાલવા લાગ્યા. થોડે આગળ ગયા ને ત્યાં કૂતરાભાઈને ખાવા માટે એની પાછળ શિયાળભાઈ આવ્યા. કરતાં શિયાળભાઈ ધીમે ચાલતા કૂતરાભાઈની પાછળ જાય અને આગળ જતાં શિયાળભાઈને જોઈ ગયા મગરબેન. મગરબેનને થયું કે જેવા શિયાળભાઈ હાથમાં આવે એવા એમનો પગ ખેંચીને હું નદીમાં લઈ જઈશ. અને મગરભાઈની પાછળ હાથીભાઈ. એમ કરતાં જંગલના બધા પ્રાણીઓ એકની પાછળ એક જોડાવા લાગ્યા. આગળ જઈ અને સિંહભાઈએ જોયું કે આ બધા પ્રાણીઓ કેમ લાઈન થયા છે, બધા કેમ પાછળ ચાલો છો? તો બધા પ્રાણીઓ તો પહેલાં ડરી ગયા. પછી સિંહભાઈને કહ્યું, બિલ્લીબેને કહ્યું, હું તો આ નાનકડા એવા ચકલીબેનને ખાવા આવ્યો છું. કૂતરાભાઈએ કહ્યું, હું તો બિલ્લીબેનને ખાવા આવ્યો છું. શિયાળભાઈએ કહ્યું, હું તો કૂતરાભાઈને ખાવા આવ્યો છું. મગરભાઈએ કહ્યું, હું તો શિયાળભાઈને લેવા આવ્યો છું. અને હાથીભાઈને થયું કે આ બધા ચાલે છે તો મને એમ થયું કે આ મગરની પાછળ હું પણ જઈને એને પકડું. એમ કરતાં જંગલના બધા પ્રાણીઓ એમને કહેવા લાગ્યા કે અમે આ કારણથી તમારી પાછળ ચાલીએ છીએ. પછી તો સિંહભાઈ બધા પર ગુસ્સે થયા કે ખબરદાર જો મારી ચકલીને કોઈએ હાથ લગાવ્યો છે તો, કેમ કે એ તો મારી ફ્રેન્ડ છે, એ મારા પગની વચ્ચે ચાલશે તો કોઈએ એને અડવાનું નથી. આજથી એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બધાએ તમારે એને સલામ કરવાની અને આખા જંગલમાં બધાએ એની સાથે રહેવાનું છે, હળીમળીને રહેવાનું છે. પછી બધા જંગલના રાજા તો સિંહભાઈનું માનવાના જ હતા, કેમ કે સિંહભાઈ તો જંગલનો રાજા. એટલે બધા ચકલીબેનને સાથે હળીમળીને રહેવા લાગ્યા. વાર્તા